સમાચાર કચ્છના માંડવીથી મળી રહ્યા છે, જ્યાં પર્યાવરણ સંરક્ષણને લઈ અનોખી પહેલ યોજવામાં આવી હતી। કચ્છમાં માંડવીમાં મસ્કા ગામે પર્યાવરણને લઈ અનોખી પહેલ, વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અને ઇંધણ સંદેશનું અહીંયા પાલન કરવામાં આવ્યું। પીએમ મોદીના પર્યાવરણ અને સ્વચ્છતાના સંદેશને સાર્થક કરતા મસ્કા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સાયકલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ। આ વ્યવસ્થા હેઠળ પંચાયતના સભ્યો, કર્મચારીઓ, ગામના નાગરિકો પોતાના ટૂંકા અંતરના કામ માટે હવે વાહનને બદલે સાયકલનો ઉપયોગ કરી શકશે। આનાથી પેટ્રોલ, ડીઝલ જેવા ઇંધણની બચત થશે અને પ્રદૂષણ પર અંકુશ આવશે। આ પહેલથી લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે અને તેમને હરિત જીવનશૈલી અપનાવવાની પ્રેરણા મળશે। હાલમાં મસ્કા ગામના લોકો આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે, જે અન્ય ગામ માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। અમારા લોકપ્રિય ધારાસભ્ય ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેની પ્રેરણાથી તેમણે આ સૂચન મૂક્યું હતું કે ભાઈ લોકો વધુ સાયકલિંગ કરતા થાય અને તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે, એ માટે મસ્કા ગ્રામ પંચાયતના માધ્યમથી અમે એક એવી પહેલ કરી કે ગામના અમે અમુક સ્થળ સિલેક્ટ કરી ત્યાં જાહેરમાં સાયકલ મૂકવાનું કાર્ય કર્યું। જ્યાં નાના મોટા ગામના કામો હોય, અમારે મામલતદાર કચેરી છે, આઈટીઆઈ છે, તાલુકા પંચાયત છે, જે બધું નજીક છે એ છે, અથવા ગામની દુકાનોના કોઈ કામ હોય તો ગામના કોઈ પણ લોકો નાની બાબતમાં વાહનનો ઉપયોગ ન કરે અને એની જગ્યાએ સાયકલ ચલાવી અને પોતાના નાના મોટા કામ પતાવે, જેના કારણે એક ઇંધણનો પણ બચત થાય, બીજું પર્યાવરણનો બચત થાય, ત્રીજો સ્વાસ્થ્ય સારું રહે। મોદી સાહેબની પેટ્રોલ બચાવો અને અનિરુદ્ધભાઈએ જે સાયકલ માટે જે કર્યું છે ગામ તો બહુ સારું છે। અમારે ગામમાં નાના મોટા કામ હોય તો અમારું ઘર બાજુમાં જ છે, મતલબ પછી ગાડીને લઈ અને સાયકલથી ગામમાં કામ પતાવી આવીએ અને શરીર માટે પણ સારું છે।